તો આ સાથે મહેસાણા ખાતે પણ બોર્ડની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે। વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચી ચૂક્યા છે શાળામાં। જેમાં શિક્ષણ બોર્ડની આજથી આ પરીક્ષા શરૂ થઈ છે। જિલ્લામાં ધોરણ 10ના 29,319 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 13,325 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। તો ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 3,610 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। જિલ્લામાં 185 શાળા કેન્દ્રોમાં પરીક્ષા યોજાવાની છે। ખાસ આયોજન કરાયું છે। આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓથી શરૂ થતા આજે વિદ્યાર્થીઓ દ્વારા જે કહેવાય કે હાલ બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે તેને લઈને મહેસાણા જિલ્લામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને 12ના વિદ્યાર્થીઓ કુલ મળીને 46,254 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવશે અને 185 શાળા કેન્દ્રો પર પરીક્ષા અપાશે અને પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા છે। અને જો વાત કરવામાં આવે તો 46,254 પરીક્ષાર્થીઓમાંથી 25,206 વિદ્યાર્થી અને 21,048 વિદ્યાર્થીનીઓ છે। વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ વાંચન કરી લીધું ત્યારે ચિંતામુક્ત બનીને હાલમાં શાંતિથી કારકિર્દી ઘડતરમાં ઉપયોગી પરીક્ષા આત્મવિશ્વાસ સાથે આપશે અને પ્રથમ દિવસ હોવાના હોલ ટિકિટ જે હતી તેને લઈને પરીક્ષાર્થીઓ સમયથી અડધો કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા અને જ્યારે પરીક્ષા ખંડમાં જે પરીક્ષા દરમિયાન સમયાંતરે સેવકથી પીવાનું પાણીની સુવિધા મળી રહેશે અને આ ઉપરાંત બે બ્લોક વચ્ચે પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે અને શિક્ષણ તંત્ર દ્વારા પરીક્ષા દરમિયાન ગેરરીતિ ડામવા જરૂરિયાત મુજબ જે કેન્દ્રોને સ્થાનિક કે ફ્લાઇંગ સ્કોડની મુલાકાત લઈને પરીક્ષા નિરીક્ષણ કરવામાં આવશે અને તે જ રીતે મુશ્કેલ જો વિદ્યાર્થીને પરીક્ષા સ્થળે પહોંચવા માટે મુશ્કેલી અનુભવાય તો તેના માટે પોલીસ કંટ્રોલ રૂમમાં અને પોલીસના 100 નંબર પર સંપર્ક કરવાનો નંબર જાહેર કરવામાં આવ્યો છે અને ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને સાદું કેલ્ક્યુલેટર પરીક્ષા ખંડમાં લઈ જશે અને સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લઈ જશે અને તેમજ મોબાઈલ ડિજિટલ ઘડિયાળ જેવા સાધનો લઈ જઈ શકાશે નહીં તે રીતના હાલ તકેદારી રાખવામાં આવી છે અને 6 તકેદારી કેન્દ્રો પર પોલીસનો પૂરતો બંદોબસ્ત રહેશે અને ધોરણ 10માં ઉનાવા, ગોઠવા અને ડભોડા અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બિલિયા અને બહુચરાજી અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં શાહપુર, ડભોડા એક પરીક્ષા કેન્દ્ર બિલ્ડિંગો તકેદારી રાખવામાં આવશે। જે માત્ર કેન્દ્રો યાદીમાં સમાવેશ કરાઈ હોય તેવી કેન્દ્રો પોલીસ બંદોબસ્ત સાથે હાલમાં કરવામાં આવશે। જી, અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા।